હવે જવતલ આવી રીતે લેવાના, આમ લેવાના અને આમ ઓમવાના. પેલી ને છેલ્લી આંગળી છોડી દેવાની, પછલી બે આંગળીનો અંગૂઠો દેખો, મેરી સામે દેખો, અને આમ ઓમવાનું. બીજું સ્વાહા બોલવાનું. સ્વાહા બોલ્યા વિનાની આહુતિ યજ્ઞ ભગવાન સ્વીકારશે નહીં. પછી તમે એમ કહો કે મનમાં બોલતા હતા, સવારે નાસ્તો કરવા બેઠા હોય ભાખરી માંગો, મનમાં ન મળે તો તાળેથી બોલવાનું. ઈ જેની પાસે છે એ ચમચીમાં થોડું થોડું ભરજો. અમને એવું લાગે કે હવે આપવું છે ત્યારે અમે ઓમ ગંગણ વદને નમઃ સ્વાહા. ઓમ ગંગણ વદને નમઃ. ઓમ ગંગણ વદને નમઃ. ઓમ ગંગણ વદને નમઃ. લાકડી નાના ને ખુલી, એમાંથી એક ખુલી હાથમાં રાખો. બે જણા હાથ એના પછીનો સમિત હાથમાં રાખો. ઓલી પૂળી એટલે સમિત ભાઈ, એને ભીવાનું કરવાનું, ભૂલવાનું નહીં. હાલો. ઈમંત્રેવાય સપત્વંતો જગરાય મહાદેવ દેશાય મહાદેજાનરાજ ચૈત્ર એના પછીનું સમિત હાથમાં રાખો. ઓલી પૂળી અગ્નિ દુર્ગા દેવા કપુલા દે પૃથ્વ્યા અવાત્રે દાસે જિન્વા દે ધણિયા જંબુત વિદ્યુત કાંતે સલાત્ર आचारुति शनिश्चर्यामों शनिश्चराय ओम शनिश्चराय ओम शनिश्चराय शनिश्चराय ओम शनिश्चराय ओम शनिश्चराय ओम केतवे नमः स्वाहा ओम केतवे नमः स्वाहा ओम केतवे 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 ચાલુ રાખો. ઓમ ઇન્દ્રાય સ્વાહા ઓમ ઇન્દ્રાય સ્વાહા. આડેથી બોલો. ઓમ ઈશ્વરાય ઈશ્વરાય ઓમ ઈશ્વરાય ઓમ ઈશ્વરાય ઓમ અનંતાય ઓમ અનંતાય ઓમ અનંતાય સ્વાહા. અગ્નિદેવની સામે બે હાથ જોડી રાખો. અગ્નિદેવની સામે હરિ ઓમ બ્રહ્મા મુરારી ત્રિપુરાંતકા કોશવલમ ચાપરતમ તત્રાપી સપુરે તતા સ્વાહા. તો મૃગયાવ્યા જેનારત સામે સે ભુજવર્ય સમેત સ પ્રશાંત સ પતા કિરણ મુનિસિત્ય પસોભિતમ સ્વાહા. દેહો ચકાલમ ચ મુનિનામ તદ સત્કૃતાય તચ વિચરન્તે તસ્મિન મુનિવરાશ્રમે સ્વાહા. ચિંતય તદા તત્ર મમત્વા કૃષ્ણમાનસા મત્પરો પાલિતમ પુરમ મયા હિરમ પરમિતા સ્વાહા. ધર્મતા પાલિતે નવા ન જાને સ પ્રધાનો મે સુરાસ્તે સદા મદા સ્વાહા.
मम वैरी वसमेत कन्भोगानुपलप्यसे ममानुगदा नित्यं प्रसाद धनभोजने स्वाहा मूर्ते ध्रुवं ते देवकृतं चिन्तयामस्मार्थिव स्वाहा विप्रक्षमावसविसमेकदर्शसहस्रपृष्ठसेनकस्वम्भो हेतुस्य गमनेत्रक स्वाहा सासुकयुतसुतं दुरुतां लक्षसायितकनवच वैष्णवाच स्वाहा धनं कुले स्वाहा धनलभद साधु विवेन धनपुत्रदाय मे धनं स्वाहा उपयोगितो दुःखी निरतं मोक्षं किनु साप्रतं स्वाहा किनु सदुर्ता दुर्ता किनु विस्तुत राजुवाच स्वाहा पुत्रदाय दिपेतने स्वाहा मनोगद्वादसं वैष्णवाच स्वाहा चित्तं विगुणस्य भुवं दसते साकुतमेन स्वस्य धर्मस्य जायते स्वाहा नवमे किन्न सप्रतसुदिष्टुरं स्वाहा समुपत्तितो समाधिर्नाम वैश्वस्य पार्थिवसत्तमं कृत्वा ततो यथा न मेतां तन संविदो विश्वकथा काचित् कर्तव्यस्य पार्थिवो स्वाहा प्रशुमिच्छामि कुम्भदस्थिता